દીકરા મનન જા જાદીના જય શ્રી કૃષ્ણ મજામાં છે ને દીકરા? એ જય શ્રી કૃષ્ણ કાકી મજામાં છે હો, તમને સારું છે ને? હા મને હું વાંધો હોય, તાર ભાઈ કમાઈ નો બેઠી બેઠી ખાવ. ક્યાં ગઈ મારી વહુ મોનિકા? એ નો લઈ એવો ભેગો કેમડી ગઈ? એ કાકી આવે જ છે ઈ. બધાય ડાયરો ઘેર હું કરે? તાર મમ્મી ને પપ્પા ને હારું છે ને દીકરા? અરે હા કાકી, લાડવા ખાઈને મજા જ મજા કરે બધાય હો. હા આવી ગઈ મારી વહુ મોનિકા, કેવી રૂપારી, ઓહો હો, રૂપનો તો જાણે કટકો છે કટકો. એ જય શ્રી કૃષ્ણ મોનિકા બેટા, હારું છે ને તને? જય શ્રી કૃષ્ણ આંટી. મારા દીકરા હારું છે ને તને? યસ યસ છે આંટી. એ આ મારી બેનપણી છે, મારી બાજુમાં જ રહે, અમે બે પાક્કમ પાક્કી બેનપણી હો. એનું પૂછડી છે, ખબર પડી? હેલો પૂછડી. એ મોનિકા દીકા પૂછડી નહીં, પૂછડી પૂછડી. ઓ સોરી સોરી પૂછડી. હેલો હાઉ આર યુ? આઈ એમ ફાઇન પૂછડી. એ મનન દીકરા હું તને હું કહું, આ સેનોરિટા આપણી ભાષા ને સમજતી નહીં? હા કાકી એવું જ છે. એને મનન દીકરા તું તો હાવ ગોગડીનો છે, અમારું ન સમજતી, એટલું સોખું બોલીએ તો તારું કેમ સમજે? કાકી તો હાલે રાખે, બે ત્રણ વાર બોલી લઉં તો સમજી જાય, બીજું હું. શું તને કહેતી હતી ને, જોયું ને તે? એવી જ છે ઓલો બટકો ને કારો ને, આ તો કેવી લાંબી ને રૂપારી તો જો ને છે ને, ફેશનમાં તો બે કદમ આગે છે બધાયથી. હા હા હાસી વાત છે સોનલ તારી. હું સોનલ આંટી તમે એકલા ગુપચુપ કરો, અમને કહો ને તો અમે અહીં એ કોઈ નહીં મનન દીકરા, હું તો પૂછડીને એમ કહું કે આ મોનિકા હાટુ પિઝા ને ઓલું હરપલિયન પૂછડા ને એવું બધું બનાવ્યું તી, બધું ઈના હાટુ આલસલી કારી હું કહેવાય ઓલું થમ્સ અપ કે કોકા કોલા ઈએ મગાવ્યા ઈના હાટુ. તી એને ઈ ભાવે ઈ બધું બનાવી દીધું ને તને તો દીકરા ગુજરાતી થાળી આલશે ને, આપણે આ સામાન્ય હોય ચટણી ને પૂરી ને ભજીયા ને મુંથારે કર્યો તારા હાટુ, અસલની જાડી રબડા જેવી સાહ કરી. કાલે 10 લીટર દૂધ મગાવ્યું તું મેં તારા હાટુ સ્પેશિયલ. હા કાકી મને તો એવું સાદું જ ખાવાનું ભાવે, મને એવું કઈ ન ભાવે હો. ને મોનિકા હાટુ ઢોસાઈ મગાવ્યા મેં. વાવ આંટી આઈ લવ ઢોસા યમ્મી યમ્મી. કાકી મોનથાનો સુગંધ તો આઈ સેટ આવે છે. હા લે તે આવે ને દેશી ઘીનો સ્પેશિયલ બનાવ્યો તમારા હાટુ. એ મોનિકા તુંય ખાઈ જે તો કઈ જાડી થા ને, આમાં દેખાય લાંબી લાંબી વાહડા જેવી છે હાવ. થેન્ક યુ આંટી, પણ મને સ્વીટ નહીં ભાવતું. એક્ચ્યુઅલી માં કાકી સ્વીટ ખાવાથી ડાયાબિટીસ થઈ જશે. એ મનન દીકરા હું કીધું આન્યા? એ કાકી એમ કે હું ગળી વસ્તુ નથી ખાતી, મને નહીં ભાવતી. આ તો મને એક્ચ્યુઅલી માં ખબર ન પડે, હવે આપણે આપણી હાદી માતૃભાષા જ બોલવાની, હું કેવું? ઓમે કાઠિયાવાડી ભાષા જેવી એકઈ ભાષા નથી, કેવી મીઠી ને મધુરી. હાલો હું જમવાનું લઈ આવું હો, તમે બેહો બધાય. વાવ સોનલ મુંથર તો બહુ મસ્તનો જબરદસ્ત બન્યો બાકી. હા ખાઈ જેતી, ખાલી વખાણ જ નત કરવાના, સમજી ગઈ ને આંટી? પિઝા ઇઝ અ સુપર, વાવ. લઈ તો મને એક કટકું શાકવા દે તો કેવાક બન્યા. હા અને લે આ તો મસ્તી ન છે, મને તો ભાવ્યો. એ કાકી એમ કહો કે પૂરી ને ભજીયા હું ખાઈ જાવ, મને તો બહુ ભાવ્યા. હા મારો દીકરો ખાની ખાવા હાટું જ બનાવ્યું તું, તારે ખા. કાકી જમવાનું તમે એમ બનાવ્યું તું એક નંબર હો, મજા પડી ગઈ. વાવ આંટી ડિલિશિયસ ફૂડ. સોનલ હાસુક લાવો, મજા આવી ગઈ બાકી જમવાની. આંટી હું શું કહું તમને, આ બધુંય જમવાનું તમે તમારા જાતે ઘરે બનાવ્યું કે બહારથી ઓર્ડર કર્યો તો? એ ઓર્ડર કરાતો હે, મને તો બધુંય બનાવતા આવડે, મારે ઘેર જ મેં બનાવ્યું. લે મને તો રોટલી કે રોટલા બનાવતા પણ નહીં આવડતું, ટી બનાવતાય નથી આવડતું. એ એમ કર મારે ઘેર 15 દી તું રોકાઈ જા, હું તને બધુંય શીખવાડી દે બસ. આ કાકી હાસી વાત છે હો તમારી. એક્ચ્યુઅલી માં આંટી કિચનમાં મને ગરમી બહુ થાય છે, એટલે મને કિચન નહીં ગમતું. એમ કર દીકરા મનનને કે એસી નખાવી દે. એ પૂછડી તને કહું, અને સૈનામાં જીરામાં આડે ધોઈ લીધી હોય ને તો ગરમી બધુંય સુમંતર થઈ જાય, હું કેવું તારું? હા સોનલ હાચી વાત છે. એ કાકી હાલો જમી લીધું અમે આરામથી, તો હવે અમે નીકળીએ, મારે નોકરીએ જવાનું મોડું થાય છે. એ લે મોનિકા દીકા આ છે ને 500 રૂપિયા હાડલાના, એ આઈજો તો આરામથી જવાયા જાયજો ને રોકાણાવત તો મજા આવે તે મનન બેટા. એ ના માર મોડું થાય, હાલો તમ જાઈએ હો. એ હા વાંધો નહીં હો. જોયું ને પૂછડી 500 રૂપિયા આપ્યા તે એક વારે ના નો પાડી, જડ દેખીના લઈ લીધા. અને રોકાઈ કોણ ને રોકાણા હોય તો ત્રણેય ટાણા ખવડાવવું તો ખરી ને મારે ઢીબી ને. એક આ રૂપસુંદરીને તો કઈ આવડે નહીં, મને જીરી કે કામમાં આવે. ઈ તો રસોડામાં ગરે જ નહીં. જોયું ને તે હું કહેતી હતી ને કે ફેશનની પૂછડી છે, કેવા ટૂંકા લુગડા પહેરીને આવી કે અડધી ગોઠણ સુધીની સ્કર્ટ મીંડી, અડધું શરીર દેખાય. અરે મારા રામ મારા ભગવાન, 5 વર્ષની છોકરીને થઈને એવી સ્કર્ટ મીંડી, આ 25 વર્ષની ઢાંઢી પહેરીને આવી હતી.
હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.